જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. મહારાષ્ટ્રમાં સતારા પાસે કૃષ્ણા નદી વહે છે. આ નદીના કિનારે વાઈ નામે એક ગામ છે. મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક એટલે છત્રપતિ શિવાજી મહારાજ અને શિવાજી મહારાજના ઉત્તરાધિકારી અયોગ્ય સાબિત થયા હતા. તેથી તેમના સામ્રાજ્ય પર પેશવાઓનો અધિકાર થઈ ગયો. વાઈ ગામના કૃષ્ણરાવ તાંબે એ નામના એક બ્રાહ્મણ હતા. કોઈ ઊંચા રાજકીય પદ ઉપર નિમાયેલા હતા. તેમનો એક પુત્ર હતો. એમનું નામ હતું બલવંત. એ ખૂબ વીર અને પરાક્રમી હતો. બલવંતને 2 પુત્રો થયા, મોરોપંત અને સદાશિવ. પેશવા બાજીરાવના ભાઈ ચીમાજી આપા સાહેબ તથા મોરોપંતમાં અતૂટ મિત્રતા હતી. ઈસવીસન 1818માં જ્યારે પેશવા બાજીરાવે અંગ્રેજો પાસેથી વાર્ષિક 8 લાખનું પેન્શન લઈને પદ પરથી ત્યાગપત્ર આપી દીધો. ત્યારબાદ તે બનારસ ચાલ્યા ગયા. મહારાણી લક્ષ્મીબાઈના માતા પિતા મોરોપંત અને ભગીરથીબાઈ હતા. કારતક વદ 14 સંવત 1891 16 નવેમ્બર 1835ના દિવસે એક બાળકીને ભગીરથીબાઈએ જન્મ આપ્યો. કન્યાના જન્મ વખતે જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી હતી. આ કન્યા રાજ્યલક્ષ્મી યુક્ત તથા અનુપમ શૌર્ય અને શાલીન થશે. ત્યારે કન્યાનું નામ રાખ્યું હતું મનુબાઈ. બાળકી મનુબાઈ પોતાના માતા પિતા સાથે બનારસ છોડી અને બાજીરાવના ઘરે આવી ગયા હતા. હજી તે માત્ર 3-4 વર્ષની જ હતી કે એક દુર્ભાગ્યવશ ક્રૂર વિષાદનો સામનો કરવો પડ્યો હતો. માતા ભગીરથીબાઈનું મૃત્યુ થયું હતું અને પિતા પુત્રી બંને માટે ભયંકર આઘાત હતો. આટલી નાની 3-4 વર્ષની બાળકી માતા વગર કેવી રીતે રહી શકશે? અને મોરોપંતે પોતાની દીકરીને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો હતો. તેમણે પુત્રી મનુબાઈને માની ખામીનો અનુભવ જ થવા નહોતો દીધો અને પોતે એનું લાલન પાલન પોષણ કરવા લાગ્યા. મોરોપંત જ્યાં જતા ત્યાં તેને પોતાની સાથે જ લઈ જતા. તેમનું ઉઠવું બેસવું હંમેશા પુરુષોની સાથે જ થતું હતું અને મનુબાઈ પણ તેની સાથે જ રહેતી હતી. બાજીરાવે તેને મનુબાઈને બદલે છબીલીના નામથી બોલાવતા હતા. પેશવા બાજીરાવને કોઈ સંતાન નહોતું. 7 જૂન 1827ના રોજ એક 2.5 વર્ષના બાળકને ગોદ લીધો હતો. એ બાળક મોટો થઈ નાના સાહેબ પેશવા બન્યો. બીજો એક પુત્ર હતો રાવ સાહેબ. એ પણ એમને ગોદ લીધો હતો. મનુબાઈ અને નાના સાહેબ અને રાવ સાહેબ સાથે જ રમતો રમતા હતા. ઘોડે સવારી, હાથી પર સવારી બધા સાથે જ કરતા હતા. નાના સાહેબની સાથે જ મનુબાઈ યુદ્ધ, શારીરિક વગેરે શિક્ષણ સંપન્ન કરતી હતી. બ્રાહ્મણની પુત્રી હોવા છતાં એ યુદ્ધ કલામાં વિશેષ રુચિ લેતી હતી. શાળામાં સાથે જતા હતા. ગુરુજી પણ એમના એક જ હતા. નાના સાહેબની ઉંમર 18 વર્ષની અને લક્ષ્મી 7 વર્ષની હતી. મનુબાઈના લગ્ન 7 વર્ષની ઉંમરે જ થઈ ગયા હતા. ઝાંસી રાજ્યના રાજપુરોહિત પંડિત તાત્યા દીક્ષિત પેશવા બાજીરાવને મળવા આવે છે અને કહે છે કે કન્યાની કુંડળીમાં રાજયોગ છે. 1842માં 7 વર્ષની મનુબાઈના લગ્ન ઝાંસીના પ્રૌઢ રાજા ગંગાધર રાવ સાથે થઈ ગયા. મનુબાઈ યુવાનીમાં આવી ત્યાં જ ગંગાધર રાવ સ્વર્ગવાસ થઈ ગયા હતા. મોરોપંત બીજા લગ્ન કર્યા ચીમનબાઈ સાથે. ઈસવીસન 1707માં સમ્રાટ ઝાંસીની જાગીર છત્રસાલને આપી દીધી હતી. ત્યારબાદ ઝાંસીને અંગ્રેજી રાજ્યમાં લઈ લીધી અને રાણી કહેતી હતી કે હું મારી ઝાંસી નહીં આપું. તેના પુત્રને વારસદાર બનાવવાની સરકારે મનાઈ કરી હતી. બહુ પ્રયત્નો કર્યા પછી પણ સફળતા ન મળી. બધી રીતે નિરાશ થઈ ગઈ. પછી મનુષ્ય માત્ર ઈશ્વરનો સહારો સમજવા લાગે છે. ત્યારે રાણીની માનસિક સ્થિતિ બદલાઈ ગઈ. જીવન તે સમયે એક ધર્મ, પ્રાણ, મહાત્મા જેવા થઈ ગયા હતા. તે એમનો નિત્યક્રમ બની ગયો હતો. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાતી, પછી સ્નાન વગેરે નિત્ય કર્મ કરતા, પછી પૂજા કરતી. 8 વાગ્યે પૂજાથી ઉઠ્યા પછી મહેલના આંગણામાં ઘોડે સવારી, કસરત વગેરે કરતી હતી. 11 વાગે ફરીથી સ્નાન કર્યા પછી દાન પુણ્ય વગેરે કરતી હતી.
12 વાગ્યે ભોજન કરતી, ત્યારબાદ થોડો સમય આરામ કરતી. આરામમાંથી ઉઠ્યા પછી 3 વાગ્યા સુધી 1100 વાર રામ નામ લેતી હતી અને તેની લોટની સાથે ગોળી બનાવતી હતી તથા તેને માછલીઓને ખવડાવતી હતી. સાંજથી 8 વાગ્યા સુધી તે પુરાણ વગેરેની કથા સાંભળતી હતી. ત્યારબાદ થોડો સમય માટે તે મળવાવાળાને નિયત સમય હતો, જે કોઈ રાજ્યમાંથી મળવા આવે એને સમય આપતી હતી. ત્યારબાદ તે ત્રીજી વાર પણ નહાતી હતી. પૂજા કરતા પ્રસાદ લેતી તથા પછી સૂવા માટે ચાલી જતી હતી. ધીમે ધીમે 2 વર્ષનો સમય પસાર થયો. તેમનો દત્તક પુત્ર દામોદરરાવ 7 વર્ષનો થઈ ગયો હતો. રાણીએ એને યજ્ઞોપવિત સંસ્કાર આપવાનું ઉચિત લાગ્યું એટલે એમને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા હતા. કમિશનરે એને 1 લાખ રૂપિયા આપવા પણ ના કહી હતી કે જો તમને રાજકુમાર દામોદરરાવના યજ્ઞોપવિત સંસ્કાર માટે 1 લાખ રૂપિયાની જરૂરિયાત છે તો તમે ઝાંસીના 4 પ્રતિષ્ઠિત વ્યક્તિઓની જમાનત પર સરકાર પાસેથી દેવું લઈ શકો છો. આવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની હાલત થઈ હતી. રાજ્યથી હાથ ધોવા પડ્યા હતા, પરંતુ રાણીએ બહુ હજુ પણ હાર માની ન હતી. સંયોગથી ગંગાધરરાવના મૃત્યુના 4 વર્ષ જ થયા હતા અને ભારતમાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ એટલે કે યુદ્ધ આરંભાયું હતું, જેમાં મહારાણી લક્ષ્મીબાઈની મહત્વની ભૂમિકા હતી. મહારાણીના વિચારધારાથી પ્રભાવિત થઈ ઝાંસીના કમિશનરે તેમનો આભાર માનતા લખ્યું કે જ્યાં સુધી ઝાંસીનો કાર્યભાર સંભાળવા માટે કોઈ અનુભવી અધિકારી ન આવે ત્યાં સુધી તમે સંચાલન કરી શકો છો. કેટલાય વર્ષો સુધી ફરીથી મહારાણી લક્ષ્મીબાઈ ઝાંસીની કાર્યવાહક જ ભલે, પણ જે પ્રશાસિકા બની ગઈ અને જે ચતુર અને બુદ્ધિશાળી નારી હતી કે જે આખા ઝાંસીની રાજ્યની પોતે જવાબદાર હતી અને આખા ઝાંસીના રાજ્યનું તેને રાજ્ય કર્યું હતું. આવી હતી વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. ભારત માતા કી જય! ભારત માતા કી જય!